જૂનાગઢ ખાતે સિંહો અવારનવાર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે અને એવામાં જૂનાગઢના રાધિકા એપાર્ટમેન્ટમાં સિંહો ઘૂસી આવ્યા હતા અને ગાયનું શિકાર તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। જો કે તે પૂર્વે જ સ્થાનિકોએ હાકલા કરતાની સાથે જ સિંહો ત્યાંથી નાસી ગયા હતા। ઉલ્લેખનીય છે કે સિંહો અવારનવાર રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચે છે। છેલ્લા અઠવાડિયાથી વાડલા ફાટક નજીકથી સોસાયટીઓમાં સિંહોએ ધામા નાખ્યા છે। જૂનાગઢથી આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। જે તસવીરો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અંતર્ગત રહેણાંક વિસ્તારોમાં સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે। શિકારની શોધમાં સિંહો છે તે રહેણાંક વિસ્તારની અંદર અવારનવાર પ્રવેશતા હોવાના વિડીયો સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત આ વિડીયો સામે આવ્યો છે જે અંતર્ગત સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા। જો કે શ્વાનની જેમ સિંહ હવે ગામડાઓ અંદર ફરતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં શ્વાનની જેમ સિંહ એપાર્ટમેન્ટમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે। જે તસવીરો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જૂનાગઢની છે। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહના ગ્રુપ લટાર મારતું જોવા મળ્યું છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાધિકા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં સિંહો લટાર મારતા જોવા મળ્યા। વધુ વિગતો આ મુદ્દે અમારા સંવાદદાતા આપી રહ્યા છે હિરેન। જૂનાગઢની અંદર એપાર્ટમેન્ટની પાર્કિંગમાં હવે સિંહો લટાર મારતા જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્ય જોઈ અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। શું કહેશો? જે વાત કરવામાં આવે તો જૂનાગઢમાં અવારનવાર સિંહો આવતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે જૂનાગઢ શહેરના વાડલા ફાટક વિસ્તારમાં આવેલા રાધિકા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સિંહો લટાર મારતા હોય તેવી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તાત્કાલિક સિંહોને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માંગ કરવામાં આવી રહી છે। જી હિરેન, જાણકારી આપી તે બદલ આપનો આભાર।